નમસ્કાર મિત્રો, આપણે અભ્યાસ કર્યો કે કોઈ પણ પ્રાણીનું ચેતાતંત્ર એ ચેતાકોષનું બનેલું છે, એટલે કે ચેતાકોષ એ ચેતાતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. આવા કોઈ પણ લાક્ષણિક ચેતાકોષનો તમે માઇક્રોસ્કોપમાં અભ્યાસ કરશો તો એની અંદર મુખ્ય 3 રચનાઓ તમને જોવા મળશે. એક ચેતાકોષકાય, બીજું શિખાતંતુ અને ત્રીજું અક્ષતંતુ. અહીંયા મેં તમને એક લાક્ષણિક ચેતાકોષની આકૃતિ બતાવી છે. એમાં મુખ્ય 3 રચના છે. આ એક ત્રાકાકાર તમને જે દેખાય એ ચેતાકોષકાય, અને એમાંથી આવા ટૂંકા જે પ્રવર્ધો નીકળે છે એ શિખાતંતુ, અને આ એક લાંબો નળાકાર પ્રવર્ધ છે એ અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ. ચલો, આજે ચેતાકોષકાય છે, આવો ત્રાકાકાર ચેતાકોષકાય, એમાં શું છે આપણે આકૃતિ સાથે અભ્યાસ કરીએ. આ લાક્ષણિક ચેતાકોષનો કોષકાય, આ કોષકાય. એ કોષકાયમાં શું છે? એ કોષકાયમાં કેન્દ્ર ભાગે આવું સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું છે. આ કોષ કેન્દ્ર, આ કોષ કેન્દ્રની ફરતે આવો ઘટ્ટ કોષ રસ આવેલો છે. આ કોષ રસ, અને એ કોષ રસની અંદર આવું કણાભસૂત્ર, લાઇસોસોમ્સ, રિબોસોમ્સ જેવી લાક્ષણિક અંગિકા આવેલી છે, જે સામાન્ય કોષના કોષરસમાં હોય એવી. એટલે સામાન્ય કોષના કોષરસમાં જોવા મળે છે એવી જ લાક્ષણિક અંગિકાઓ આ ચેતાકોષના કોષરસમાં પણ છે. આના કોષરસની અંદર પણ કણાભસૂત્ર, રિબોસોમ્સ, લાઇસોસોમ્સ જેવી અંગિકાઓ આવેલી છે. પણ ચેતાકોષના કોષરસમાં આ સિવાય વધારાની કણિકામય રચના આવેલી છે. આવી એક વધારાની નવી કણિકામય રચના આવેલી છે. આ જે લીલા લીલા ટપકા તમને દેખાય છે ને, એ કણિકામય રચના, જેને નીઝલની કણિકાઓ કહેવાય છે. નીઝલની કણિકાઓ. આ નીઝલની કણિકાઓ બેઝોફિલિક કણિકાઓ છે, બેઝિક છે, અને એ મુખ્યત્વે રિબોસોમ્સ અને કણિકામય અંતઃકોષરસ જાળની બનેલી છે. એટલે આના કોષરસમાં એક નવી રચના તમને જોવા મળશે, નીઝલની કણિકાઓ. અને આ નીઝલની કણિકાઓ છે ને, આ જે ટૂંકા પ્રવર્ધો છે ને, એની અંદર પણ શિખાતંતુમાં પણ આવેલી છે. આ શિખાતંતુ, બરાબર. તો આ મુખ્ય ભાગ છે કોષકાય. એટલે કોઈ પણ લાક્ષણિક ચેતાકોષ લેશો, એની અંદર 3 રચના, એક આવું કોષકાય, બીજા આવા ટૂંકા પ્રવર્ધો શિખાતંતુ, અને ત્રીજો આ લાંબો પ્રવર્ધ એને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ કહેવાય. કોષકાયમાં શું છે? કોષકાયમાં આવું સ્પષ્ટ કોષ કેન્દ્ર છે, આજુબાજુ ઘટ્ટ કોષરસ છે. કોષરસમાં કણાભસૂત્ર, રિબોસોમ્સ, લાઇસોસોમ્સ જેવી અંગિકાઓ તો છે જ. આ ઉપરાંત આવી કણિકામય રચના આવેલી છે, જેને નીઝલની કણિકા કહેવાય છે, જે એક બેઝોફિલિક કણિકાઓ છે અને કણિકામય અંતઃકોષરસ જાળની બનેલી છે. આ સિવાય આ જે કોષકાય છે, એમાંથી આવા ટૂંકા પ્રવર્ધો નીકળે છે ઘણા બધા. જો આ 1, 2, 3, 4, 5 આવા ટૂંકા શાખિત પ્રવર્ધો નીકળે છે, જેને શિખાતંતુ કહેવાય છે. શિખા એટલે ચોટલી, એટલે આ બધીની ચોટલીઓ છે શિખાતંતુ. આ બધા શિખાતંતુઓ છે, હે ને. એટલે આ જે કોષકાય છે, એમાંથી આવા ઘણા બધા શાખિત ટૂંકા પ્રવર્ધો નીકળે છે, જેને આપણે શિખાતંતુઓ કહીશું. આ શિખાતંતુમાં પણ નીઝલની કણિકા આવેલી છે. આ સિવાય આ કોષકાયમાંથી આવો લાંબો નળાકાર પ્રવર્ધ નીકળે છે, એક જ નીકળે છે. જો શિખાતંતુ ઘણા બધા છે, 2, 4, 6, 8 ઘણા બધા છે, પણ આવું જે અક્ષતંતુ છે એ એક જ હોય છે. એટલે આ કોષકાયમાંથી એક આવો લાંબો નળાકાર પ્રવર્ધ નીકળે છે, જેને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ કહેવાય. આ અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ છે. આવું જોવા મળશે, એક જ પ્રવર્ધ હોય. હા, આ જે અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ છે ને, એના કોષરસમાં નીઝલની કણિકાઓ નથી. હા, શિખાતંતુના કોષરસમાં નીઝલની કણિકાઓ હતી. આજે અક્ષતંતુ એક લાંબો નળાકાર પ્રવર્ધ છે, જેના અંતિમ છેડે આવી શાખાઓમાં વહેંચાય છે. આવું શાખા પ્રબંધિત છે. જો
એનો અંતિમ છેડો છે, અંતિમ છેડે આવી શાખાઓ બને છે અને આ જે શાખાઓ છે એના ટોચના ભાગે જુઓ તમે આવી ઉપસેલી ગોળાકાર બલ્બ જેવી રચના દેખાય છે, જેને ચેતોપાગમીય ગાંઠ કહેવાય છે. શું કહેવાશે એને? ચેતોપાગમીય ગાંઠ. એટલે આ જે નળાકાર અક્ષતંતુ છે એ અંતિમ છેડે આવી શાખાઓમાં વહેંચાય છે અને આ શાખાઓના ટોચના ભાગે અંતિમ છેડે આવું ઉપસેલી ગોળાકાર બલ્બ જેવી રચનાઓ છે, જેને ચેતોપાગમીય ગાંઠ કહેવાય છે. સાયનેટિક નોબ એવું એને કહેવાશે. સિનેપ્ટિક અથવા તો સાયનેપ્ટિક નોબ ચેતોપાગમીય ગાંઠ. અને આ જે ચેતોપાગમીય ગાંઠ છે ને એની અંદર પણ આવી પુટિકાઓ આવેલી છે, જેને ચેતોપાગમીય પુટિકા કહેવાય છે. ચેતોપાગમીય પુટિકા આવું જોવા મળશે. ચેતોપાગમીય પુટિકા સાયનેપ્ટિક વેસિકલ્સ એવું એને કહેવાશે. અને આ જે ચેતાક્ષ છે એ આગળના ભાગે ઉર્મિવેગનું વહન કરાવે છે, કાં તો ચેતોપાગમ તરફ અથવા તો ચેતાસ્નાયુ સંધાન તરફ ઉર્મિવેગનું વહન કરાવે છે. આ તમે આવું લાક્ષણિક ચેતાકોષમાં આવા 3 ભાગ જોઈ શકો. બીજું, આ જે ચેતાક્ષ છે, આ જે અક્ષતંતુ છે એ પણ પાછા 2 પ્રકારના હોય. ચેતાકોષની અંદર આ જે અક્ષતંતુ છે એ પણ 2 પ્રકારના હોય, મજ્જિત અથવા તો અમજ્જિત. કેટલાક ચેતાકોષમાં આ જે અક્ષતંતુ છે ને એ આવો મજ્જિત હોય છે અને કેટલાક ચેતાકોષમાં આ જે અક્ષતંતુ છે ને એ આવો અમજ્જિત હોય છે. અહીંયા પહેલી આકૃતિમાં મેં મજ્જિત ચેતાતંતુ બતાવ્યો છે, બીજી આકૃતિમાં અમજ્જિત બતાવ્યો છે. તમે આકૃતિમાં ફેરફાર જોઈ શકો. જો મજ્જિત ચેતાતંતુ હશે ને તો એમાં આ જે ચેતાક્ષ છે એની ફરતે સફેદ ચળકતા ચરબીનું આવરણ આવેલું હોય છે, એકદમ સફેદ ચળકતું લિપિડનું આવરણ આવેલું હોય. અહીંયા જે મેં લાલ કલરમાં બતાવ્યું છે ને એ મજ્જિત ચેતાતંતુ હોય તો એમાં આ જે વચ્ચે નળાકાર ચેતાક્ષ છે એની ફરતે આવું સફેદ ચળકતા લિપિડનું આવરણ આવેલું હોય છે, જેને મજ્જાપળ કહેવાય છે. આ મજ્જાપળ છે, મજ્જાપળ છે અને માટે જ આ ચેતાતંતુને મજ્જિત ચેતાતંતુ કહેવાય છે. એટલે જો મજ્જિત ચેતાતંતુ હશે તો એમાં આ ચેતાક્ષની ફરતે આવું સફેદ ચળકતું લિપિડનું બનેલું આવરણ આવેલું છે, જેને મજ્જાપળ કહેવાય. આ મજ્જાપળ મજ્જા આવરણ કહેવાય છે. આ મજ્જાપળ સળંગ નથી. જો આજે મેં લાલ કલરમાં બતાવ્યું ને મજ્જાપળ છે, એ મજ્જાપળ સળંગ નથી, વચ્ચે વચ્ચે આવી જગ્યા છે, જો ત્રુટક છે, વચ્ચે જગ્યા છે અને આ જે જગ્યા છે ને અવકાશ છે એને રેનવીયરની ગાંઠ કહેવાય છે. રેનવીયરની ગાંઠ. એટલે મજ્જિત ચેતાતંતુમાં તમે શું જોઈ શકો છો? ચેતાક્ષની ફરતે આવું મજ્જાપળ તમે જોઈ શકો છો અને મજ્જાપળ સળંગ નથી, વચ્ચે આવી જગ્યા છે, એ જગ્યાને શું કહેવાય? રેનવીયરની ગાંઠ. આ એક રેનવીયરની ગાંઠ, આ બીજી, આ ત્રીજી, આ ચોથી, આ રેનવીયરની ગાંઠ કહેવાય. બીજું, આ મજ્જાપળની ફરતે આવા શ્વાનના કોષો આવેલા છે. એટલે મજ્જાપળ શ્વાનના કોષોથી આવરિત છે. મજ્જિત ચેતાતંતુમાં આ જે મજ્જાપળ છે એ શ્વાનના કોષોથી આવરિત છે. આ લીલા કલરમાં મેં તમને બતાવ્યા ને એ શ્વાનના કોષો છે. આ શ્વાનના કોષો. શ્વાન એટલે કૂતરો નહીં, વૈજ્ઞાનિકનું નામ છે શ્વાનના કોષ. શ્વાનના કોષથી આવરિત જોવા મળશે. તો આવું મજ્જિત ચેતાતંતુ તમે લાક્ષણિક ચેતાકોષમાં જોઈ શકો. આવા મજ્જિત ચેતાતંતુ ક્યાં આવેલા છે? આવા મજ્જિત ચેતાતંતુ એ કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળે છે. જ્યારે કેટલાકની અંદર આવો અમજ્જિત ચેતાતંતુ હોય, આ બાજુમાં અમજ્જિત ચેતાતંતુ. એમાં શું છે? અમજ્જિત એટલે એમાં મજ્જાપળ નથી. જો ફરતે આવું લાલ કલરનું મજ્જાપળ નથી. આ ચેતાક્ષ છે કાળા કલરમાં, આવું લાંબુ નળાકાર ચેતાક્ષ, એની ફરતે આવું લાલ કલરનું મજ્જાપળ નથી. એટલે એમાં મજ્જા આવરણ હોતું નથી. મજ્જાપળ નથી એટલે વચ્ચે વચ્ચે રેનવીયરની ગાંઠ પણ નથી. રેનવીયરની ગાંઠનો ભાવ. સીધું જ આ ચેતાક્ષ છે એની ફરતે શ્વાનના કોષો આવેલા છે. આ શ્વાનના કોષો, આ જે લીલા કલરમાં છે શ્વાનના કોષો આવેલા છે. આવું અમજ્જિત ચેતાતંતુ તમને ક્યાં જોવા મળે? આવા અમજ્જિત ચેતાતંતુઓ સ્વયંવર્તી ચેતાતંત્ર અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળે છે. તો આમ
અહીંયા આપણે આ એક લાક્ષણિક ચેતાકોષની રચના તમને બતાવી કે ભાઈ કોઈ પણ લાક્ષણિક ચેતાકોષ લઈ લો, એની અંદર શું હશે? આવું કોષકાય હોય, આવા ટૂંકા પ્રવર્ધોવાળા શિખાતંતુ હોય અને આવું અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ હોય. આ અક્ષતંતુ બે ટાઈપના, મજ્જિત અને અમજ્જિત. જો મજ્જિત હશે તો એમાં ફરતે આવું મજ્જા પણ હોય, ચરબીનું બનેલું, સફેદ ચળકતી ચરબીનું બનેલું. અને આ મજ્જા પણ છે, સળંગ નથી, આવું તૂટક તૂટક છે, વચ્ચે અવકાશ છે, જેને રેનવીયરની ગાંઠ કહેવાય. બરાબર. અને એની ફરતે આવા શ્વાનના કોષો આવેલા છે જો મજ્જિત ચેતાતંતુ હશે તો. અને કેટલાકમાં આ જે ચેતાક્ષ છે એ અમજ્જિત હોય છે. અમજ્જિત ચેતાતંતુમાં ચેતાક્ષની ફરતે આવું મજ્જા આવરણ નથી, આવી રેનવીયરની ગાંઠ પણ નથી, ડાયરેક્ટ એ શ્વાનના કોષોથી આવરિત છે. એને અમજ્જિત ચેતાતંતુ કહેવાય. મજ્જિત ચેતાતંતુ ક્યાં છે? કરોડરજ્જુ અને મસ્તિષ્ક ચેતાઓમાં મજ્જિત ચેતાતંતુ છે. અમજ્જિત ક્યાં છે? સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્ર અમજ્જિત ચેતાતંતુઓનું બનેલું છે. હવે અહીંયા કોઈ પણ લાક્ષણિક ચેતાકોષ લઈ લેશું એટલે એમાં મુખ્ય બે પ્રવર્ધ આપણે જોયા, એક આવા ટૂંકા શિખાતંતુ અને બીજા અક્ષતંતુ. તમને પરીક્ષામાં આ શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચેનો તફાવત પણ પૂછાય 2 માર્ક્સમાં. તો ચાલો આપણે આ શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચેનો તફાવત બનાવીએ. આકૃતિમાં જોઈને તમે કહી શકો કે ભાઈ આ શિખાતંતુ છે ને એ કેવા છે? એકદમ અણીદાર અને શાખિત પ્રવર્ધો છે. જો આ બધી શાખાઓ નીકળે છે અને આવા અણીદાર છે. એટલે આ જે શિખાતંતુ છે ટૂંકા શાખિત અણીદાર પ્રવર્ધો છે. એક તો ટૂંકા છે, બીજું આવા શાખાવાળા છે અને અણીદાર પ્રવર્ધ છે. જ્યારે અક્ષતંતુ એક લાંબો નળાકાર પ્રવર્ધ છે, ખૂબ જ લાંબો નળાકાર પ્રવર્ધ છે. બીજું આ જે શિખાતંતુ છે ને એની સંખ્યા લગભગ વધારે હોય છે. 1 2 3 4 5 6, આપણે આમાં 6 બતાવ્યું, 6 પણ હોય, 8 પણ હોય, વધારે હોય, ઘણી બધી વધારે છે. અને અક્ષતંતુ છે ને સામાન્ય રીતે એકલો જ હોય, એકાકી. આ નળાકાર એક જ પ્રવર્ધ હોય અક્ષતંતુમાં. આ શિખાતંતુ છે એમાં જે કોષરસ છે એમાં નિઝલની કણિકાઓ આવેલી હોય. આ શિખાતંતુમાં આવી નિઝલની કણિકાઓ છે. જ્યારે આ જે અક્ષતંતુ છે ને એના કોષરસમાં નિઝલની કણિકાઓ નથી, આમાં નિઝલની કણિકાઓ ન હોય. આ જે શિખાતંતુ છે ને એ ઉર્મિવેગનું વહન ચેતાકોષકાય તરફ કરે, આમ અંદરની તરફ ઉર્મિવેગનું વહન કરે. ઉર્મિવેગને ક્યાં લાવે? કોષકાય તરફ લાવે છે. એટલે આ જે શિખાતંતુ છે ઉર્મિવેગનું વહન ચેતાકોષકાય તરફ કરે છે, માટે એને અંતર્વાહી પ્રવર્ધ કહેવાય, અંદર ઉર્મિવેગને લાવે છે. જ્યારે આ અક્ષતંતુ ચેતાક્ષ શું કરે? એ ઉર્મિવેગને બહાર લઈ જાય, ચેતાકોષકાયમાંથી બહારની તરફ લઈ જાય છે. ઉર્મિવેગને કોષકાયમાંથી દૂર લઈ જાય છે, બહાર લઈ જાય છે, માટે એને બહિર્વાહી પ્રવર્ધ કહેવાય છે. તો આ શિખાતંતુ અને અક્ષતંતુ વચ્ચેનો તફાવત જે તમને પરીક્ષામાં 2 માર્ક્સમાં પણ પૂછાય. ફરી એકવાર આપણે જોઈ લઈએ. શિખાતંતુ ટૂંકા શાખિત અણીદાર પ્રવર્ધ છે, આકૃતિમાં તમે જોઈ શકો. અક્ષતંતુ એ આવો ખૂબ જ લાંબો નળાકાર પ્રવર્ધ છે. શિખાતંતુ ઘણા બધા હોઈ શકે છે, અક્ષતંતુ સામાન્ય રીતે એક જ હોય છે. શિખાતંતુના બંધારણમાં એના કોષરસમાં નિઝલની કણિકા આવેલી છે. અક્ષતંતુના કોષરસમાં આવી નિઝલની કણિકાઓ નથી. આ જે શિખાતંતુ છે ઉર્મિવેગનું વહન કોષકાય તરફ અંદરની તરફ કરાવે છે, માટે એને અંતર્વાહી પ્રવર્ધ કહેવાય. જ્યારે આ અક્ષતંતુ છે એ ઉર્મિવેગને બહારની તરફ લઈ જાય છે, માટે એને બહિર્વાહી પ્રવર્ધ કહેવાય. આ શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાના આધારે જે લાક્ષણિક ચેતાકોષ છે એના આપણે 3 પ્રકાર પાડી શકીએ છીએ. આ શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાના આધારે લાક્ષણિક ચેતાકોષના આપણે 3 પ્રકાર પાડી શકીએ છીએ. કયા 3 પ્રકાર? એક ધ્રુવીય ચેતાકોષ, દ્વિધ્રુવીય ચેતાકોષ અને બહુધ્રુવીય ચેતાકોષ. યુનિપોલર, બાયપોલર અને મલ્ટીપોલર. એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય ચેતાકોષ. નામ ઉપરથી ખબર પડે કે ભાઈ એક ધ્રુવીય ચેતાકોષ હોય એટલે એમાં કોષકાયમાંથી એક જ પ્રવર્ધ નીકળે. દ્વિધ્રુવીય ચેતાકોષ હોય એટલે એમાં કોષકાયમાંથી 2 પ્રવર્ધ નીકળે. બહુધ્રુવીય ચેતાકોષ હોય એટલે કોષકાયમાંથી આવા ઘણા બધા પ્રવર્ધ નીકળે. ચાલો આપણે એના આકૃતિ સાથે સમજીએ. એક ધ્રુવીય ચેતાકોષ, એમાં આવો આ એક કોષકાય છે અને આ કોષકાયમાંથી આવો એક જ પ્રવર્ધ નીકળે છે, જેને આપણે ચેતાક્ષ કહી દઈશું. અને એક ધ્રુવીય ચેતાકોષ કહેવાય. આવા એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં છે?
આપણી ગર્ભીય અવસ્થામાં જોવા મળે છે। હા, કેટલાકમાં આજે એક ધ્રુવીય ચેતાકોષ છે ને એક અલગ રચના બનાવે છે। આવો કોષકાય હોય, કોષકાયમાંથી આવો એક જ પ્રવૃત્ત નીકળે, પણ એ એક જ પ્રવૃત્ત પાછી આવી બે શાખા બનાવે, જેમાંથી એકને આપણે શિખાતંતુ કહી દઈશું, એકને અક્ષતંતુ। એટલે દેખાવમાં તમને આ દ્વિધ્રુવીય લાગે છે, પણ વાસ્તવમાં આ એક ધ્રુવીય છે, માટે એને સ્યુડો યુનિપોલર કહેવાય છે। કૂટ એક ધ્રુવીય ચેતાકોષ, સ્યુડો યુનિપોલર। એટલે આવા સ્યુડો યુનિપોલર કૂટ એક ધ્રુવીય ચેતાકોષ તમને કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં જોવા મળશે। આ એક ધ્રુવીય છે, કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં પણ એક ધ્રુવીય છે, પણ દેખાય છે તમને દ્વિધ્રુવીય, જેને આપણે સ્યુડો યુનિપોલર કહીશું। એમાં શું થાય, કોષકયમાંથી આવો એક જ પ્રવૃત્ત નીકળે, પણ એ પ્રવૃત્તની આવી બે શાખા પડે, એમાંથી એકને આપણે શિખાતંતુ ને બીજાને અક્ષતંતુ કહી દઈએ, એટલે દેખાવમાં દ્વિધ્રુવીય લાગે, વાસ્તવમાં કેવા છે, એક ધ્રુવીય, માટેનું નામ આપણે શું આપ્યું, સ્યુડો યુનિપોલર, કૂટ એક ધ્રુવીય। અને આવા કૂટ એક ધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળે, કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં જોવા મળે। ચાલો આપણે દ્વિધ્રુવીયની વાત કરીએ। નામ ઉપરથી જ ખબર પડે કે ભાઈ આ કોષકાય, અને કોષકાયમાંથી બે પ્રવૃત્ત નીકળે છે, એક શિખાતંતુ અને બીજું અક્ષતંતુ, જેને દ્વિધ્રુવીય કહેવાય। આવા દ્વિધ્રુવીય ચેતાકોષ આપણી આંખના નેત્રપટલમાં જોવા મળે છે। બહુધ્રુવીય એને તો તમે ઓળખો છો, આ આકૃતિ બહુધ્રુવીયની છે, એમાં કોષકાયમાંથી ઘણા બધા પ્રવૃત્ત નીકળે છે। હા, પણ એમાં જે અક્ષતંતુ છે એક જ હોય, શિખાતંતુ ઘણા બધા હોય, એને બહુધ્રુવીય કહેવાય। અને આવા બહુધ્રુવીય ચેતાકોષ ક્યાં જોવા મળશે, બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં જોવા મળશે। તો આ લાક્ષણિક ચેતાકોષ આપણે જોયું। બીજું, આવા લાક્ષણિક ચેતાકોષ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે એના જોડાણમાં વચ્ચે તમને ચેતોપાગમ જોવા મળે। આ ચેતોપાગમ શું છે, ચાલો આપણે એનો પરિચય આપીએ કે ભાઈ આવા બે લાક્ષણિક ચેતાકોષ છે, આ એક ચેતાકોષ અને આ બીજું ચેતાકોષ, એ બંને જ્યાં જોડાય ને ત્યાં ચેતોપાગમની રચના સર્જાય। આ ચેતોપાગમ શું આપણે સમજીએ કે ભાઈ આ એક ચેતાકોષ છે, આનો ચેતાક્ષ છે, આ એનો ચેતાક્ષ, અને આ એની અંતિમ શાખા। આ એક ચેતાકોષના ચેતાક્ષની આ જે અંતિમ શાખાઓ છે, એ બીજો ચેતાકોષ છે એના શિખાતંતુ સાથે જોડાય। આ શિખાતંતુ, આ બીજો ચેતાકોષ અને આ એના શિખાતંતુ છે। એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાય, પણ આ એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે સીધું ભૌતિક જોડાણ નથી દર્શાવતી, ડાયરેક્ટ કોન્ટેક્ટમાં નથી હોતી, વચ્ચે જગ્યા હોય। જો અહીંયા મેં જે આકૃતિ બતાવી છે એમાં વચ્ચે વચ્ચે આવો અવકાશ છે, જગ્યા છે, અને આ અવકાશ, આ જગ્યાને ચેતોપાગમ કહેવાય। એટલે જ્યારે બે ક્રમિક ચેતાકોષ એકબીજા સાથે જોડાય છે ત્યારે એક ચેતાકોષનું અક્ષતંતુ એ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાય છે, પણ આ જોડાણ સીધું ભૌતિક જોડાણ નથી, વચ્ચે અવકાશ હોય છે, એ અવકાશને શું કહેવાય છે, ચેતોપાગમ કહેવાય છે। ફરી એકવાર, જ્યારે બે ક્રમિક ચેતાકોષ એકબીજા સાથે જોડાય ત્યારે વચ્ચે ચેતોપાગમ બને। કેવું, આપણે સમજીએ। એક ચેતાકોષના ચેતાક્ષની અંતિમ શાખાઓ બીજા ચેતાકોષના શિખાતંતુઓ સાથે સીધું ભૌતિક જોડાણ ધરાવતી નથી, એની વચ્ચે જગ્યા હોય છે, અવકાશ હોય છે, એને શું કહેવાય છે, ચેતોપાગમ કહેવાય। તો આ થઈ ગઈ લાક્ષણિક ચેતાકોષની રચના। કોઈ પણ પ્રાણીમાં તમે ચેતાતંત્ર લેશો તો એ ચેતાતંત્ર આવા ચેતાકોષનું બનેલું હોય, અને અહીંયા મેં તમને ચેતાકોષનો સામાન્ય પરિચય આપ્યો। ફરી એકવાર આપણે જોઈ લઈએ। કોઈ પણ પ્રાણીનું ચેતાતંત્ર લઈ લો, ચેતાકોષનું બનેલું હોય, અને કોઈ પણ લાક્ષણિક ચેતાકોષ તમે લઈ લો, એમાં ત્રણ ભાગ હોય, એક કોષકાય, બીજા આવા શિખાતંતુ, અને ત્રીજો આવો લાંબો અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ।
કોષકાયમાં શું હોય? આવું કોષ કેન્દ્ર હોય, આજુબાજુ કોષરસ હોય. કોષરસમાં બધી અંગિકાઓ હોય, કણાભસૂત્ર, રિબોસોમ્સ, લાઇસોસોમ્સ વગેરે. પણ એ સિવાય એક વધારાની અંગિકા આની અંદર છે. આવી કણિકામય રચના આવેલી છે જેને નિઝલની કણિકાઓ કહેવાય. એટલે ચેતાકોષના કોષરસમાં આવી નિઝલની કણિકા આવેલી છે. બેઝોફિલિક કણિકાઓ છે અને રિબોસોમ્સ અને કણિકામય અંતઃકોષ રસજાળની બનેલી છે. હવે આ જે કોષકાય છે ને, એમાંથી આવા ટૂંકા પ્રવર્ધો નીકળે જેને આપણે શિખાતંતુ કહીશું. આ ટૂંકા પ્રવર્ધો છે ને, આવા શાખિત અણીદાર છેડા ધરાવે છે. એની અંદર નિઝલની કણિકાઓ પણ આવેલી છે. અને આ જે ટૂંકા પ્રવર્ધો છે ને, એ ઉર્મિવેગનું વહન અંદરની તરફ કરે છે, માટે એને અંતર્વાહી પ્રવર્ધ કહેવાય છે. કોષકાય તરફ કરે એટલે અંતર્વાહી પ્રવર્ધ કહેવાય. બીજો એક આવો લાંબો નળાકાર પ્રવર્ધ નીકળે છે જેને અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ કહેવાય છે. અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ એ ઉર્મિવેગને દૂર બહારની તરફ લઈ જાય છે, માટે એને બહિર્વાહી પ્રવર્ધ કહેવાય છે. બીજી એક અગત્યની બાબત, આ જે અક્ષતંતુ અથવા તો ચેતાક્ષ બે ટાઈપના હોય છે, મજ્જિત અને અમજ્જિત. આ આકૃતિમાં મેં તમને મજ્જિત ચેતાતંતુ બતાવ્યો છે, અહીંયા અમજ્જિત બતાવ્યો છે. જો મજ્જિત ચેતાતંતુ હશે તો આજુબાજુ ચરબીનું આવું મજ્જાપળ આવેલું છે, એકદમ સફેદ ચળકતું. અને અમજ્જિત હશે તો આવું મજ્જાપળ નહીં હોય. બીજું, આ મજ્જાપળ છે ને આવું ત્રુટક છે, વચ્ચે અવકાશ છે જેને રેનવીયરની ગાંઠ કહેવાય, જે મજ્જિત ચેતાતંતુમાં જોવા મળશે. રેનવીયરની ગાંઠ છે આમાં રેનવીયરની ગાંઠ નથી. જો બીજી વસ્તુ, આ જે મજ્જિત ચેતાતંતુ છે એની ફરતે આવા શ્વાનના કોષો છે લીલા કલરના. આમાં જે અમજ્જિત ચેતાતંતુ છે એમાં મજ્જાપળની ફરતે નહીં, ડાયરેક્ટ ચેતાક્ષની ફરતે આવા શ્વાનના કોષો છે. તો આ જે ચેતાક્ષ છે બે ટાઈપના, મજ્જિત અને અમજ્જિત. મજ્જિતમાં ચેતાક્ષની ફરતે આવું મજ્જાવરણ આવેલું છે, અમજ્જિતમાં ચેતાક્ષની ફરતે મજ્જાવરણ નથી હોતું. મજ્જિત ચેતાતંતુમાં મજ્જાપળ સળંગ નથી, વચ્ચે અવકાશ છે, એમાં રેનવીયરની ગાંઠ હોય, આમાં રેનવીયરની ગાંઠ નથી હોતી. આ જે મજ્જિત ચેતાતંતુ છે એમાં આ જે મજ્જાપળ છે એની ફરતે આવા શ્વાનના કોષો આવેલા છે. આમાં ડાયરેક્ટ ચેતાક્ષની ફરતે શ્વાનના કોષો આવેલા છે. આવા મજ્જિત ચેતાતંતુ ક્યાં જોવા મળશે? આવા મજ્જિત ચેતાતંતુ કરોડરજ્જુ ચેતાઓ અને મસ્તિષ્ક ચેતાઓમાં જોવા મળશે. અમજ્જિત ચેતાતંતુ ક્યાં જોવા મળશે? અમજ્જિત ચેતાતંતુ સ્વયંવર્તી અને દૈહિક ચેતાતંત્રમાં જોવા મળશે. તો અહીંયા આપણે આ લાક્ષણિક ચેતાકોષનો પરિચય આપ્યો. આ જે ચેતાક્ષ છે ને એની અંતિમ છેડા છે ને આવા શાખિત હોય. જો લાક્ષણિક ચેતાકોષમાં જે ચેતાક્ષ છે એના અંતિમ છેડાઓ શાખિત હોય, અને આ અંતિમ શાખિત છેડાઓ છે એમાં નીચે આવી ઉપસેલી બલ્બ જેવી રચના હોય જેને ચેતોપાગમીય ગાંઠ કહેવાય. અને એની અંદર આવી ચેતોપાગમીય પુટિકાઓ આવેલી છે, ઉર્મિવેગના વહન માટે જવાબદાર છે. આ શિખાતંતુ અને અક્ષતંતુનો આપણે તફાવત પણ લઈ શકીએ છીએ. શિખાતંતુ ટૂંકા શાખિત અણીદાર હોય, જ્યારે અક્ષતંતુ લાંબો નળાકાર પ્રવર્ધ છે. શિખાતંતુ સામાન્ય રીતે વધુ સંખ્યામાં હોય છે, અક્ષતંતુ એક જ હોય છે. શિખાતંતુના બંધારણમાં એના કોષરસમાં નિઝલની કણિકાઓ છે, અક્ષતંતુના બંધારણમાં એના કોષરસમાં નિઝલની કણિકાઓ નથી. શિખાતંતુ ઉર્મિવેગનું વહન કોષકાય તરફ અંદરની તરફ કરાવે એટલે અંતર્વાહી પ્રવર્ધ. અક્ષતંતુ ઉર્મિવેગનું વહન કોષની બહારની તરફ, કોષકાયની બહારની તરફ કરાવે છે એટલે બહિર્વાહી પ્રવર્ધ. આ શિખાતંતુ અને અક્ષતંતુની સંખ્યાના આધારે લાક્ષણિક ચેતાકોષને આપણે ત્રણ પ્રકારમાં વહેંચી શકીએ: એક ધ્રુવીય, દ્વિધ્રુવીય અને બહુધ્રુવીય. એક ધ્રુવીય એમાં કોષકાયમાંથી આવો એક જ પ્રવર્ધ નીકળે જેને આપણે ચેતાક્ષ કહીએ. આવું તમને ગર્ભાવસ્થામાં જોવા મળે. જ્યારે કરોડરજ્જુ ચેતાના પૃષ્ઠમૂળમાં તમને કૂટ એક ધ્રુવીય ચેતાકોષ જોવા મળે છે, જેમાં કોષકાયમાંથી આવો એક જ પ્રવર્ધ નીકળે છે, એની બે શાખા પડે છે, જેને આપણે શિખાતંતુ અને અક્ષતંતુ ગણી લઈએ. એટલે દેખાવમાં તમને આ દ્વિધ્રુવીય લાગે છે, પણ વાસ્તવમાં કેવું છે? એક ધ્રુવીય. દ્વિધ્રુવીયમાં શું હોય? કોષકાયમાંથી આવી બે શાખાઓ નીકળે, એક શિખાતંતુ, બીજું અક્ષતંતુ. એને દ્વિધ્રુવીય કહેવાય. અને આ દ્વિધ્રુવીય ચેતાકોષ તમે આપણી આંખના નેત્રપટલમાં જોઈ શકો. બહુધ્રુવીય આવું છે, ઘણા બધા પ્રવર્ધો છે, એમાં અક્ષતંતુ એક જ હોય, શિખાતંતુ ઘણા બધા. બહુધ્રુવીય, આવા બહુધ્રુવીય ચેતાકોષ તમે બૃહદ મસ્તિષ્ક બાહ્યકમાં જોઈશું. આવા બે ક્રમિક ચેતાકોષ જ્યારે એકબીજા સાથે જોડાય ત્યારે ત્યાં ચેતોપાગમની રચના થાય છે. ચેતોપાગમ શું છે? તો આ એક ચેતાકોષ છે, એના ચેતાક્ષની અંતિમ શાખાઓ બીજા ચેતાકોષના શિખાતંતુ સાથે જોડાય છે,
પણ આ જોડાણ સીધું જોડાણ નથી, સીધું ભૌતિક જોડાણ નથી, વચ્ચે જગ્યા છે, વચ્ચે ગેપ છે. એ જગ્યાને શું કહેવાય છે? ચેતોપાગમ કહેવાય છે. તો આ રીતે આપણે આવા લાક્ષણિક ચેતાકોષની રચના જોઈ. હવે ચેતાકોષનું કાર્ય શું એનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.